હેલો ફ્રેન્ડ્સ, ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે તમારી સાથે દિવાળીના તહેવારમાં આવતા મહેમાનને ખુશ કરી શકાય એવી મીઠાઈની રેસીપી શેર કરીશું। તો ચાલો એ રેસીપીની શરૂઆત કરીએ। અહીંયા મેં બધા ડ્રાયફ્રૂટ્સ લઈ લીધેલા છે, ખજૂર લીધેલી છે। આપણે આ મીઠાઈને શુગર ફ્રી બનાવીશું, તો એની માટે મેં મીઠાશ માટે અહીંયા ખજૂર લીધેલી છે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। બાઉલમાં ખજૂર અને અંજીરને ઉમેરી દઈએ। હવે એમાં આપણે ગરમ પાણી ઉમેરી લઈએ, જેથી ખજૂર અને અંજીર એકદમ સોફ્ટ થઈ જાય। જ્યાર સુધી આપણે ખજૂર અને અંજીર સોફ્ટ થાય ત્યાર સુધી આપણે આ બધા ડ્રાયફ્રૂટ્સને કટ કરી લઈશું। મિક્સર જારમાં આપણે આ ખજૂર અને અંજીરને ઉમેરી અને ક્રશ કરી લઈશું। ડ્રાયફ્રૂટ્સને આપણે આ રીતના પીસમાં કટ કરી દીધેલા છે। તમે જો આ રીતે ના કટ કરવા હોય તો એનો પાવડર પણ કરી શકો। મેં અહીંયા આખા આ રીતે પીસમાં કટ કરી લીધેલા છે। હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધી છે, એમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું। ઘી મેલ્ટ થઈ જાય એટલે આપણે બધા ડ્રાયફ્રૂટ્સ એમાં ઉમેરી દઈશું। આપણે આ ડ્રાયફ્રૂટ્સનો કલર ચેન્જ નથી કરવાનો, ખાલી થોડા ઘીમાં રોસ્ટ કરી લઈએ, જેથી એનો ફ્લેવર એકદમ સુપર ટેસ્ટી આવશે। એકદમ ગેસની ફ્લેમને લો રાખીશું। હવે આને એક ડીશમાં નીકાળી લઈએ। એ જ સેમ પેનમાં આપણે બીજું 2 થી 3 ચમચી ઘી ઉમેરી દઈએ। હવે આપણે એ ઘીમાં પેસ્ટ ઉમેરી દીધી છે। હવે એને થોડી વાર માટે ફ્રાય કરી લઈએ। હવે આપણે આમાં ડ્રાયફ્રૂટ્સને ઉમેરી દઈશું અને બધું સરસ મિક્સ કરી લઈએ। હવે આપણે આને એક થાળી કે પ્લેટમાં તમે ઘીથી ગ્રીસ કરી અને આ મિશ્રણને ઉમેરી દઈએ। તે પ્લેટને ઘીથી ગ્રીસ કરી લઈએ। થોડા ખસખસના દાણા નીચે પણ ઉમેરી દઈશું। ઘીથી ગ્રીસ કરેલી એક વાટીની મદદથી આપણે આને સરસ થાળીમાં પાથરી લઈએ। આ રીતે થોડીક વાર ઠરવા દીધા પછી એને તમે ચોરસ પીસમાં કટ કરી અને એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાની, જેથી આપણે આને લાંબા સમય સુધી ખાઈ શકીએ। આ રીતે સરસ રીતે સેટ કરી દઈએ। ફ્રેન્ડ્સ, આ હેલ્ધી ડ્રાયફ્રૂટ ખજૂર અંજીરની મીઠાઈ તમને કેવી લાગી છે એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો।